નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અસંભવ ફક્ત એ જ છે જેની શરૂઆત નથી કરી, અને અમારા ઝાયકો ધ ફૂડ શોના દરેક એપિસોડમાં અમારા પાર્ટિસિપન્ટ એ જ પ્રયાસ કરે છે કે તમને કંઈકનું કંઈક નવું બનાવતા પીરસતા રહીએ. તો એવા જ પ્રયાસ સાથે આજની શરૂઆત કરીએ, આજના એપિસોડની શરૂઆત કરીએ. મળીએ આજના પાર્ટિસિપન્ટને અને જાણીએ કે શું બનાવવાના છે. આજના આપણા પાર્ટિસિપન્ટ છે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા બંસીબેનને. તો ચલો બંસીબેનને મળીએ અને પૂછીએ કે આજે શું નવીન આપણા માટે લઈને આવ્યા છે. બંસીબેન, તમારું સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ પૂર્વીબેન. કેમ છો? મજામાં. બંસીબેન, તમે શું કરો છો? હું એક હોમ શેફ છું અને મને કુકિંગનો, ટ્રાવેલિંગનો અને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર અને નવી નવી વાનગીઓ બનાવવાનો ખૂબ જ શોખ છે. ઓકે, રેસિપીઝ બનાવવાનો બહુ શોખ છે. ઝાયકો ધ ફૂડ શો રેગ્યુલર જુઓ છો? યસ, કેમ નહીં. ઓકે, અને એમાંથી તમે રેસિપીઝ ટ્રાય કરતા રહો છો? હા, ટ્રાય કરીશ ને. આજે ચોક્કસ આપણે તમને એક સરસ મજાની રેસીપી ટ્રાય કરાવીશ. પણ એના માટે આપણે ઇજિપ્ત જવું પડશે. ઇજિપ્ત જવું પડશે? હા. કેમ ઇજિપ્ત? કેમ કે આજની જે મારી વાનગી છે એ ત્યાંની વાનગી છે. તો પછી આજે આપણે બનાવવાના છે ઇજિપ્તની વાનગી, અને બંસીબેન આપણને શેર કરાવવાના છે ઇજિપ્તની. તો એના માટે આપણે ઇજિપ્તની કઈ રેસીપી બનાવવાના છે એ સૌથી પહેલાં આપણે જોઈશું. એટલે એના માટે આપણે બંસીબેનને કહીશું કે શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કઈ રેસીપીનું નામ છે અને કેવી રીતે બનશે, એ બધું તમે દર્શકોને જાણો. પૂર્વીબેન કહીએ ને કે ઇજિપ્ત એટલે કે મિડલ ઇસ્ટ, એટલે કે આ જે ફલાફલ છે એ મિડલ ઇસ્ટની વાનગી છે. અને એની સાથે હમસ કરીને એક સરસ ચટણી છે ત્યાંની, એ ત્યાં એની જોડે સર્વ થાય છે. તાહીની પેસ્ટ એમાં ઉમેરાય છે. એ જે તાહીની પેસ્ટ છે એ પાછી ઇથોપિયા દેશની છે. ઓકે, એટલે કે સરસ આજે આપણે ઇન્ટરનેશનલ ટૂર કરવાની છે. ઇન્ટરનેશનલ ટૂર કરવાની છે અને મિક્સ એન્ડ મેચ કરવાનું છે. કેમ કે આજે કેવું છે કે આપણે રેસ્ટોરન્ટ્સમાં જમવા જતા હોઈએ કે બહાર તો મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ્સ જ શોધતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. અને બાળકોને પણ આ રીતનું બધું ખાવાનું અત્યારે આપણને ખુદને પણ અત્યારની જનરેશનને આ રેસિપીઝ જનરલી ઘરે નથી બનતી હોતી. તો ચલો બતાવી દો ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા છે ને કેવી રીતે બનાવીશું. પૂર્વીબેન, ફલાફલ બનાવવા માટે આપણે સૌથી પહેલા કાબુલી ચણા લેવાના છે. મેં અહીંયા 100 ગ્રામ જેટલા કાબુલી ચણા લીધા છે. એને મેં 7 થી 8 કલાક માટે પલાળી લીધા છે અને એની પેસ્ટ કરી લીધી છે. એમાં કોઈ પણ જાતનું મેં મસાલો અથવા તો પાણી એડ કર્યું નથી. ઓકે. એની અંદર ઉમેરવા માટે આપણે જિંજર ગાર્લિક પેસ્ટ એટલે કે આદુ મરચા લસણની પેસ્ટ છે, કોથમીર છે અને પૌવા છે એનો પાવડર કરી નાખ્યો છે. એટલે એ બધાને મેં એક સાથે જ મિક્સીમાં પીસ્યું છે કે જેથી એક સરસ મજાનું બાઇન્ડિંગ આપણને મળી રહે. ઓકે, એટલે ડ્રાય પૌવા જ આમાં? ડ્રાય પૌવા જ આપણા જે છે એ ડ્રાય પૌવા જ લીધા છે. ઓકે. અને આપણા રૂટીનના મસાલા છે, મીઠું છે, હિંગ છે, મરચું પાવડર છે, શેકેલો જીરું પાવડર છે અને ગરમ મસાલો છે. ઓકે, જે રૂટીન મસાલા જે છે, રૂટીન મસાલા છે એ જ આપણે યુઝ કરીએ છીએ. પૂર્વીબેન, જનરલી હું એવી જ વાનગીઓ પસંદ કરતી હોઉં છું કે એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાંથી જ આપણને મળી રહે. આપણે બહાર કંઈ નવું વસ્તુ લેવા ના જવી પડે. અને એની સાથે પૂર્વીબેન જે હમસ હશે, હમસ સર્વ થાય છે એને બનાવવા માટે કાબુલી ચણા છે એને જે પલાળ્યા હતા અને એમાંથી એક નાની વાટકી જેટલા મેં ચણા બાફી લીધા છે. ઓકે. અને તાહીની પેસ્ટ છે. તાહીની પેસ્ટ એટલે મેં કીધું કે ઇથોપિયા દેશની છે, ત્યાં તલ અને એનો યુઝ થતો હોય છે. કે ઓલિવ ઓઇલ છે, તલ છે અને એક સેજ એક પ્રમાણમાં ચપટી મીઠું છે, એની પેસ્ટ કરી લીધી છે. ઓલિવ ઓઇલ છે જે આપણે ઉપર જ્યારે સર્વ કરશું એને ગાર્નિશિંગ માટે જોઈએ છે. લસણ છે, શેકેલો જીરુંનો પાવડર છે, મરચું પાવડર, મીઠું અને લીંબુનો રસ છે. ઓકે, આ છે ઇન્ગ્રેડિયન્ટ્સ પેસ્ટ બનાવવા. પેસ્ટ એટલે હમસની જે પેસ્ટ છે, ચટણી કહી શકીએ આપણે ગુજરાતી લેંગ્વેજમાં ચટણી. ઓકે. એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને તળવા માટે તેલ. ઓકે. તો આમાં જે આપણે ઓઇલ યુઝ કરવાના છે એ નોર્મલ જ ઓઇલ છે કે ઓલિવ ઓઇલ જેમ તમે આમાં યુઝ કર્યું છે? ના, આપણે નોર્મલ તેલ પણ યુઝ કરી શકીએ છીએ. આ તો ઓલિવ ઓઇલ છે ના માટે કે એ એકદમ લાઇટ હોય છે અને જ્યારે આપણે ચટણી ખાઈએ તો એ આપણને મોઢામાં જવાની ત્યારે એકદમ જો કાચું તેલનો જે ટેસ્ટ આવે ને ઓલિવ ઓઇલમાં નથી આવતો. આવે છે એ એના રીઝનથી આપણે આમાં ઓલિવ ઓઇલ ગાર્નિશિંગ માટે યુઝ કરીએ. અને આ જે ચણા જે છે એ આપણે બોઇલ નથી કર્યા, એને ડાયરેક્ટ ક્રશ કર્યા. હા, આને ડાયરેક્ટ પલાળેલા જ ક્રશ કર્યા છે, એને બોઇલ નથી કર્યા. જ્યારે એ થોડું આપણે ધ્યાન રાખીશું જ્યારે એની રેસીપી બનાવીએ ત્યારે, કે જ્યારે ફલાફલ માટે છે એ કાચા ચણા ક્રશ કરવાના છે અને હમસ માટે બાફેલા ચણા ક્રશ કરવાના. દર્શક મિત્રો, આ બંનેમાં બહુ જ ડિફરન્સ છે. ફર્સ્ટ જે આપણે ફલાફલ બનાવીએ છીએ એના માટે આપણે 7 થી 8 કલાક ચણા પલાળેલા છે, એને ડાયરેક્ટલી મિક્સરમાં કોઈ પણ પ્રકારનો મસાલો એડ કર્યા વગર આપણે ક્રશ કરવાનું છે. એ એક પેસ્ટ રેડી થઈ જશે અને અગેન એમાંથી થોડા ચણા કાઢીને આપણે બોઇલ કરવાના છે, જે આપણે એક ચટણી કે જે તાહીની પેસ્ટ જે કહે છે એની સાથે સર્વ કરવાના છે, એના માટે યુઝ થશે. તો ચલો શરૂઆત કરીએ આપણે આજની રેસીપીની અને સ્ટાર્ટ કરીએ. હા, ચોક્કસ. તો સૌપ્રથમ આપણે આ જે
ક્રશ કરેલા ચણા લીધા છે, એમાં શું એડ કરીશું હવે આપણે? આપણે ફલાફલ માટે જે ચણા લીધા છે એની પેસ્ટ કરી છે, એમાં આપણે સૌથી પહેલા આદુ મરચાં લસણની પેસ્ટ, કોથમીર અને પૌવાનું જે આપણે મિક્સચર કર્યું છે એ આપણે ઉમેરીશું. ઓકે, એક બાઉલ ચણાની અંદર આદુ મરચાં લસણ અને કોરા જે પૌવા છે એને ક્રશ કરેલી પેસ્ટ અંદર એડ કરવાની છે. આશરે આપણે આ જે પેસ્ટ લીધી છે એ આપણે કેટલી લીધી છે? મેં લગભગ 100 ગ્રામ જેટલું બધું યુઝ કર્યું છે. આદુ મરચાં આદુ મરચાં લસણ એટલે પૌવા થોડા વધારે છે, પૌવા અને કોથમીરનું પ્રમાણ વધારે છે, જ્યારે આદુ મરચાં લસણ છે એ થોડા પ્રમાણમાં લીધા છે. એ તમે તમારા ટેસ્ટ અને તમારા માપ પ્રમાણે લઈ શકો છો. ઓકે, મરચાં આપણે આપણા ટેસ્ટ મુજબ વધારે ઓછા કરી શકીએ છીએ. પણ બંસીબેન, આની અંદર જે તમે પૌવા ઉમેર્યા છે એનું કોઈ ખાસ રીઝન છે? હા, કેમ કે ચણા છે એને પલાળેલા છે એટલે એની અંદર પાણીનો ભાગ ઓલરેડી છે. આપણે જ્યારે એનું ફલાફલ બનાવીશું તો એના માટે એને બાઇન્ડિંગ જોઈએ, પકડ જોઈએ. ઓકે, તો આપણે આમાં બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકીએ છીએ, કોઈ આપણે ચોખાનો લોટ ઉમેરતા હોય છે, પરંતુ ચોખા અને ચણા બંને મિક્સ થઈ જાય એટલે મેં પૌવાનો પાવડર યુઝ કર્યો છે કે એ થોડું ડ્રાય પણ લે અને ઓકે, બાઇન્ડિંગ સરસ આવશે. ઓકે. તો બંસીબેને આમાં જે ચણા અંદર આ જે પેસ્ટ જે બનાવી છે આદુ મરચાં લસણની, એની અંદર પૌવા ઉમેર્યા છે, એનું એ રીઝન છે કે આ જે મિક્સચર છે જે ચણાનું એકદમ મોઇસ્ટ છે, એના બાઇન્ડિંગ પકડાવવા માટે પૌવા ઉમેરવાથી એનું બાઇન્ડિંગ સરસ રીતે પકડાઈ જશે. તો એ રીઝન છે. આગળ શું કરીશું? આપણા મસાલા એડ કરીશું એમાં. ઓકે, સૌથી પહેલા તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ઓકે, અત્યારે મેં સિંધણ મીઠું લીધું છે. ઓકે. કોઈ બી આપણે રેગ્યુલર સોલ્ટ રેગ્યુલર સોલ્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. તો સ્વાસ્થ્ય માટે, કેમ કે બેઝિકલી મારું એવું છે કે હેલ્ધી રેસિપીઝ આપણે ખાઈએ ને તો આપણને એક અલગ જ મજા આવે છે. અને ડેફિનેટલી બાકી કે એવું ખાઈ લીધું હોય ને તો આપણને અંદર હારી ક્યાંક ગિલ્ટ રહ્યા કરે છે કે આજે એવું ખવાઈ ગયું છે. ડેફિનેટલી એ વસ્તુ તો રહે જ છે. એટલે આમાં આપણે આ મિક્સચરની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. હવે આપણે એડ કરીશું હિંગ એડ કરીશું, કેમ કે ગુજરાતી છીએ એટલે હિંગ વગર આપણી કોઈ પણ વાનગી રેસીપી અધૂરી અધૂરી છે. છે. 1 ચમચી જેટલી હિંગ એડ કરી છે. મરચું પાવડર લીધું છે, એ પણ હું 1 ચમચી જેટલો જ લઉં છું, કેમ કે લીલા મરચાં મેં ઓલરેડી એમાં નાખી દીધા છે. આની અંદર આપણે સ્વાદ અનુસાર થોડુંક જ એમને 2 થી 3 ચમચી જેટલું, નાની ચમચી જેટલું મરચું લીધું છે, કારણ કે ઓલરેડી અંદર લીલા મરચાંની તીખાશ તો છે જ, એટલે મરચું પાવડર એ અકોર્ડિંગ આપણે લઈશું. હવે આપણે મેં શેકેલો જીરું લીધું છે. તમે ચાહો તો તમે શેકેલ જીરુંનો પાવડર પણ લઈ શકો છો, પણ મેં જીરું એટલે લીધું છે કે જ્યારે હમસ તળાઈને આવે ને તો એની અંદર જે જીરુંની ક્રંચ આવે ને બહુ જ સરસ અને એની લાગે અરોમા છે. પણ બહુ જ સરસ આવતી હોય છે. કારણ કે પાવડર ઉમેરીશું ને તો એનું ક્યાંક સુગંધ ઉડી જશે. ઓકે, અને શેકેલા જીરાની તો સ્મેલ ખૂબ જ એકદમ સરસ જ આવે સરસ આવતી છે. ઓકે, ગરમ મસાલો છે, એ પણ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો, કેમ કે એમાં પણ ઘણી વખત ફેરફાર થતા હોય છે કે ગુજરાતીઓમાં જ એવું હોય છે કે સૌરાષ્ટ્રના હોય છે તો એ લોકોને ગરમ મસાલો થોડો વધારે ભાવતો હોય છે, એક્ઝેક્ટલી. ત્યાં યુઝ વધારે થતો હોય છે. જ્યારે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં ગરમ મસાલો બિલકુલ બિલકુલ યુઝ જ નથી નથી થતો હોતો એમ. બિલકુલ જ નથી વાપરતા, સાચી વાત છે. હવે આની અંદર આપણે મીઠું, હિંગ, લાલ મરચું પાવડર, શેકેલું જીરું અને ગરમ મસાલો, આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરી દીધા છે. હવે આગળ શું કરીશું? હવે આને આપણે મિક્સ કરી લઈશું. ઓકે, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી આપણે આને મિક્સ કરી લઈશું. આ રેસીપી છે ને જનરલી આપણે ઘરે તો નથી જ બનાવતા હોતા, કારણ કે નામ જ સાંભળીને એમ થાય ફલાફલ એટલે આ કેવી રીતે બનાવવાની, મતલબ આ ક્યુઝિન જ આખું અલગ છે. અને રેસ્ટોરન્ટ્સમાં પણ કહું ને કે આપણા ફેમિલીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં પણ એવું છે કે જે જૂનું જાણીતો હોય ને એ જ મંગાવશે. નવી Exactly. વાનગી ટ્રાય કરવા માટે કોઈ હજી હિંમત નહીં હિંમત કરે નથી એવું કરતું. થશે. કારણ કે એ અખતરા અમુક વાર આપણને સક્સેસફુલ નથી જતા હોતા. પછી કેવું થતું હોય છે કે જે સાથે ગયા હોય ને, ના ના તું ખા ને, ના ના તું ખા ને, એવું થતું હોય એવું છે. થઈ જાય છે ડેફિનેટલી. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી યસ, મિક્સ થઈ ગયા છે. અને મને પણ એવો શોખ છે કે નવી નવી વાનગીઓ, ઇન્ટરનેટ તો આજે હાથમાં જ છે બધાના, એટલે એમાંથી સર્ચ કરી અને બધાને સર્વ કરીને બનાવીને ખવડાવવું ને એ મને ખૂબ જ ગમે છે. બરાબર. તો મારી વાત કહું પૂર્વીબેન, તો મને રસોઈનો બિલકુલ પણ શોખ નહોતો. શું વાત કરો છો? આટલી સરસ સરસ રેસીપી તમે ટ્રાય કરો છો ઘરમાં, અને તમે મતલબ આ શોખ તમારો ક્યાંથી સ્ટાર્ટ થયો? કહેવાય છે ને કે પરિવર્તન સંસાર કા નિયમ હે, કે મને પહેલાં બિલકુલ જ આવડતું, શોખ તો બીજી વસ્તુ છે, મને આવડતું પણ નહોતું, પરંતુ આફ્ટર મેરેજ, એમ કે મારું ફેમિલી છે, મારા હસબન્ડ છે, મારા બાળકો છે, મારા મધર ઇન લો છે, બધા જ મારા ફેમિલી મેમ્બર્સ છે, મારા ફ્રેન્ડ્સ છે, બધા બહુ જ ફૂડી છે, એટલે એમના માટે કંઈક નવી નવી વાનગીઓ બનાવી મને બહુ જ ગમે છે.
હવે ગમવા માંડ્યું છે એકદમ જ. ઓકે. જનરલી એવું જ હોય કે આપણે જ્યાં સુધી સ્ટડીઝ કરતા હોઈએ, હમ. આપણે આપણા મમ્મીના ઘરે હોઈએ ત્યારે હા. આપણને એમ થાય કે રસોડામાં કોણ જાય. હું ખુદ પણ એવું જ હતું, મને પણ કુકિંગ કરવાનો બિલકુલ શોખ નથી, પણ હવે હું એટલું બધું બનાવું છું ને, અને ઝાયકોમાંથી જોઈને તો ડેફિનેટલી ટ્રાય કરું છું. બસ આ જ આવા નવા શોઝ જોઈને એમાંથી ઇન્સ્પિરેશન લઈને નવી નવી વાનગીઓ બનાવીએ છીએ ઘરે. ડેફિનેટલી બનાવી જ જોઈએ. ઓકે, હવે આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે હા. આપણું મિક્સર. હવે આ થઈ ગયું છે મિક્સર. આને આપણે બોલ વાળી અને અડધો કલાક માટે એને રેસ્ટ આપીશું. ઓકે, મિક્સર રેડી છે. હવે એને આપણે એના બોલ્સ બનાવીશું અને એને અડધો કલાક માટે રેસ્ટિંગ ટાઈમ જોઈશે, તો આપણે એને બોલ્સ બનાવીને રેસ્ટ આપીશું. તો બંસીબેન, આપણે શું કરીએ છીએ? ઓઇલ લઈએ છીએ. હા, આપણે બોલ વાળવા છે, આપણે થોડું હાથમાં ઓઇલ લગાવીશું. ઓકે. આ ઓઇલ આપણે શાના માટે મતલબ લગાવીએ છીએ? કેમ કે હાથમાં ચીપકી ના જાય એમ. ઓકે. આમ તો નથી જ ચીપકતું, પણ છતાં પણ એમ. ઓકે. આ જે મિક્સર આપણે પ્રિપેર કર્યું છે ફલાફલ માટે, એ થોડું સ્ટીકી હોય, આમ મોઇશ્ચર અંદર હોય, એટલા માટે આપણે સૌથી પહેલાં થોડુંક તેલ હથેળી પર લગાવી દઈશું અને પછી એના બોલ્સ બનાવીશું. આપણે આ સાઈઝના બોલ બનાવી લઈશું. ઓકે. હથેળીની મદદથી આપણે ગોળ બોલ્સ બનાવવાના છે. નાની સાઇઝના બોલ એમને બનાવ્યા છે. તમારા અકોર્ડિંગ તમે આમાં ફેરફાર કરી શકો છો શેપ્સમાં પણ, રાઈટ? હા. પણ જનરલી જે ફલાફલ હોય છે એ ગોળ હોય છે, રાઉન્ડ જ હોય એટલે છે. આપણે એ રીતે આપણે એને સર્વ કરીશું. ઓકે. અને પૂરીબેન, ઇજિપ્ત માટે તમને કેવું, તમને કંઈ ખ્યાલ ખરો ઇજિપ્ત માટે? ઇજિપ્શિયન કલ્ચર તો ખ્યાલ છે, પણ એમાં તમે વધારે દર્શકોને જણાવો ને તો વધારે એટલે મજા આવે. કેવું કે ઇજિપ્તમાં આપણે આવે એટલે સૌથી પહેલા તો દિમાગમાં શું આવે કે આપણે જ્યારે 7મા 8મા ધોરણમાં હતા અને ઇજિપ્તના પિરામિડો એટલે મમ્મી, આપણને એ જ ધ્યાનમાં આવે. પરંતુ એના સિવાય પણ એમની કલ્ચર અને એમની સંસ્કૃતિ બહુ જ સરસ હોય છે. ઓકે. એમનું કલ્ચર આખું ડિફરન્ટ જ છે ને એમના જે હિસ્ટોરિક આપણે જોઈએ ને પિરામિડ્સ ને એ બધું, એની વાત કરીએ તો એ આપણે બધું પહેલાં ભણી ચૂક્યા છે. હા. પણ એની રેસિપીઝ, એનું ખાવા પીવાનું, એમનું એ રીતનું કઈ રીતનું હોય છે એ આપણે આજે જોઈએ છે. તો એ લોકોની રેસિપીઝ કેવી રીતની હોય છે? જનરલી કેવું છે કે મિડલ ઈસ્ટને છે ને, એટલે ત્યાં તડકો એટલે કે સૂર્યનો તાપ વધારે લાગતો હોય છે, એટલે એ લોકો એવી પસંદગી કરતા હોય છે કે જેનાથી એને ડિહાઇડ્રેશન ના થાય, એ લોકોને Okay. પ્રોટીન પ્રમાણમાં પૂરું મળી રહે. ઓકે. અને જે આપણે જોઈએ છે ને કે ભારતીય અને ખાસ કરીને કે ગુજરાતી વાનગીઓ હોય તેમાં મસાલાથી ભરપૂર હોય છે. એક્ઝેક્ટલી. જ્યારે બીજે દેશમાં જઈએ ત્યારે એવું થાય છે કે મસાલાનો બહુ જ ઓછો ઉપયોગ કરાતો હોય છે. છે. ડેફિનેટલી આપણે એ જોઈએ છે કે ઇન્ટરનેશનલ જે રેસિપીઝ હોય છે, જે આપણા ઇન્ડિયન રેસિપીઝ કરતાં એની અંદર સ્પાઇસીસનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા પણ કેટલા મિનિમમ સ્પાઇસીસના સાથે આપણે બનાવીએ છીએ, અને ઇવન ટેસ્ટી પણ એટલું જ લાગશે. એવું નથી કે સ્પાઇસીસ વધારે ઓછા વાપરવાથી આમાં ટેસ્ટમાં બહુ ફેર આવશે. મિનિમમ સ્પાઇસીસમાં પણ એટલી સરસ રેસીપી બનવાની છે. તો બંસીબેન, આ તમે કીધું કે ઇજિપ્તની રેસીપી છે, તો તમે ઇજિપ્ત મતલબ ફરવા ગયા હતા, ત્યાંથી આ રેસીપી લઈને આવ્યા છો કે પછી તમે નહીં, ક્યાંથી બિલકુલ શીખ્યા છો? હું શીખી છું તો સરસ ઇન્ટરનેટ તરફથી શીખી છું, પરંતુ ઇજિપ્તનું નામ પડ્યું ને મેં જ્યારે આ રેસીપી વિશે સાંભળ્યું અને મેં ખાધી ને ત્યારે મને થયું કે મારા ઘરમાં એક વખત ટ્રાય કરવી જોઈએ. અને ઇજિપ્તના આવ્યું ને એટલે મને જ્યારે હું બાળપણમાં સ્કૂલે જતી ને ત્યારે મને હિસ્ટ્રી સબ્જેક્ટ મને બહુ જ ગમતું. શું વાત છે? હિસ્ટ્રી ગમતી? હા, મને history history ગમતી બિલકુલ હતી. ના ગમતું. એટલે ઇજિપ્તનું મને આખું જે એનો જે ચેપ્ટર આવતો હતો ને મને બહુ જ ગમતું હતું કે 3 પિરામિડ્સ છે, ગીઝરનો પિરામિડ છે, તુતુનખાનમનું આ છે, એટસેટ્રા એટસેટ્રા. એટલે મને થયું કે ના, કે આ મારું. અને હંમેશા આપણે જોયું છે કે બાળપણની જે યાદો છે ને હંમેશા લાઈફ ટાઈમ રહેતી હોય છે. ડેફિનેટલી રહેતી હોય છે. એટલે એનું થયું ક્યારે મેં કીધું મારા રેસીપી જરૂરથી ટ્રાય કરવી છે. અને સૌથી પહેલા મેં આ રેસીપી મારી સિસ્ટરના ઘરે બનાવેલી, હું એ જ મારા પૂછવા- ભાણિયાઓને ચખાડેલી. હું એ જ પૂછવા જતી હતી કે આ રેસીપી તમે સૌથી પહેલા ટ્રાય ક્યારે કરી હતી? મારા ભાણિયાઓને ચખાવેલી કેમ કે મેં ત્યાં હું હાજર હતી અને જોઈતી. અને હું ક્યારે હાજર હતી તો હું તમે પૂછો જ નહીં. કેમ? હું ત્યાં કોરોનામાં 2 મહિના ફસાઈ ગઈ હતી લોકડાઉનમાં. ઓકે. એ લોકડાઉનની હાલત તો મતલબ બધાની જ જોવા જઈએ ને તો એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી, અને એના અંદરથી જ આપણે ઘણું બધું શીખ્યા છે. ઘણું બધું ઘણી નવી નવી શીખ્યા. રેસીપી છે. એવી રીતે જ આપણા બંસીબેન પણ આ રેસીપી એવી રીતે જ લઈને આવ્યા છે. તો તમે ફર્સ્ટ ટાઈમ કોરોના વખતે આ રેસીપી હા. ટ્રાય કરી હતી. ઓકે. અને એ કોરોના વખતે અખતરો try કેવો રહ્યો હતો? બધાને બહુ જ ભાવી હતી. અને પછી જ્યારે થોડુંક આપણને છૂટ મળી ત્યારે હું ઘરે પાછી આવીને મેં મારા ઘરે આવીને પાછી ફરીથી બનાવી, ત્યારે બધાને બહુ જ ભાવી હતી. ઓકે.
અને મને પણ થયું કે ઝાયકો જેવી સરસ મજાનું પ્લેટફોર્મ મને મળે છે તો હું આમાં એક ઇન્ટરનેશનલ રેસીપી કેમ ટ્રાય ન કરું. ડેફિનેટલી ઇન્ડિયન રેસિપીઝ તો બધા જ બનાવતા હોય છે, અહીંયા ઘણી બધી રેસિપીઝ બનતી હોય છે, પણ બંસીબેન કંઈક યુનિક લઈને આવ્યા છે, ઇજિપ્તની રેસિપી લઈને આવ્યા છે, જે તમે બનાવશો ને તો તમને પણ મજા પડી જશે. ઇજિપ્તની શેર પણ કરાવી દીધી અડધી તો બંસીબેને. ઓકે, આપણા બધા બોલ્સ રેડી થઈ ગયા છે. પૂર્વીબેન, આપણા ફલાફલ રેડી થઈ Balls ગયા ready છે. છે. હવે આને આપણે અડધો કલાક માટે રેફ્રિજરેટરમાં રેસ્ટ આપીશું. ઓકે, એનું શું ખાસ રીઝન હા, છે? કેમ કે એના જે અંદરનું જે મોઇસ્ચર છે એ સોક પણ થઈ જાય, પૌવાનો જે પાવડર આપણે મિક્સ કર્યો છે એનું બાઇન્ડિંગ પણ સરસ આવી જાય. ઓકે, હવે આ બોલ્સ પ્રિપેર થઈ ગયા છે અને અડધો કલાક રેફ્રિજરેટ કરીશું આપણે. તો હવે શું બનાવીશું? તાહીની પેસ્ટની આપણે જે વાત કરતા હતા સર્વ કરવા માટે, તો એની આપણે જોઈ લઈએ હા. કેવી રીતે કરીશું. ફલાફલ માટે હમસ કહેવાય છે. તાહીની પેસ્ટ એની અંદરનો એક ઇન્ગ્રેડિયન્ટ છે. ઓકે હમસને આપણે બનાવવા માટે મેં કીધું એવી રીતે બાફેલા ચણા છે એને લઈ લીધા છે. ઓકે એની અંદર આપણે તાહીની પેસ્ટ, પૂર્વીબેન આમાં મેં છે ને સફેદ તલ લીધા છે, 1 ચમચી જેટલું તેલ લીધું છે. તમે ઓલિવ ઓઇલ યુઝ કરો, તમારું રેગ્યુલર યુઝ કરો જે બી, અને ચપટીક મીઠું લીધું છે. ઓકે અને કોઈ પણ જાતનું પાણી કે કશું જ એડ નથી કર્યું, એને આપણે એડ કરીશું. ઓકે, તેલ, ઓલિવ ઓઇલ અને ચપટી મીઠું. હા. બરાબર, એટલી વસ્તુ આપણે જે ચણાની બાફેલી પેસ્ટ છે એની અંદર આપણે એડ કર્યું છે. બીજું શું એડ કરીશું? આપણે મસાલા લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે થોડું મીઠું ઓછું રાખીશું કેમ કે તાહીની પેસ્ટમાં ઓલરેડી મીઠું છે. ઓકે, મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. ત્યારબાદ આપણે એડ કરીશું શેકેલું જીરું લઈશું. ઓકે, જીરું પાવડર જે શેકેલું છે આપણી પાસે એ એડ કરીશું. જે લસણ હતા 7-8 કળી એની મેં પેસ્ટ કરી લીધી છે, ઓકે, એટલે એની પેસ્ટ લઈશું. લસણની પેસ્ટ પણ લઈશું. ઓકે, અને લીંબુનો રસ ઉમેરીશું. લગભગ અડધા લીંબુનો મેં રસ લીધો છે. તમે જો વધારે ભાવતું હોય તો લઈ શકો છો. ઓકે, અત્યારે આપણે અડધા લીંબુનો રસ એડ કર્યો છે. વધારે ઓછું આપણા ટેસ્ટ અકોર્ડિંગ આપણે કરી શકીએ છીએ. આને આપણે મિક્સ કરી લઈશું. પ્રોપરલી આપણે મિક્સ કરીશું. આ જે મિક્સર હતું ચણાનું બોઇલ કરેલું એની અંદર આપણે મીઠું, શેકેલું જીરું, લસણની પેસ્ટ, થોડું ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ આપણે એડ કર્યો છે ને આ બધું આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. આપણે સરખું પેસ્ટ મિક્સ કરી લીધી છે. હવે જરૂર મુજબ આપણે આમાં 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશું. ઓકે, હવે આ જે પેસ્ટ રેડી થઈ ગઈ છે એમાં આપણે થોડુંક 4 થી 5 ચમચી જેટલું બંસીબેને કીધું એ પ્રમાણે પાણી એડ કરીને અગેન આપણે એને મિક્સ કરીશું. તો આની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું પેસ્ટની અંદર પાણી એડ કર્યું છે, એટલે એકદમ પ્રોપર પેસ્ટ ટાઈપ રેડી પેસ્ટ ટાઈપ રેડી થઈ ગયું છે. હવે આપણે આને મિક્સર જારમાં કરી શકીશું. કેમ કે જનરલી આનું કારણ શું છે કે બધું જો મિક્સર જારમાં આપણે એકસાથે ઉમેરી દઈએ તો કોઈ વખત કાં તો પાણી વધારે થઈ જાય કાં તો મસાલો વધારે થઈ જાય. તો પહેલાં આપણે એક બાઉલમાં અલગથી મિક્સ કરીને આપણને લાગે કે આની કન્સિસ્ટન્સી બરોબર છે, પછી જ આપણે ડાયરેક્ટ એને પેસ્ટ બનાવીશું, એટલે કે હમસ એનું રેડી છે. ઓકે, કે ફાઇન પેલું જે પેસ્ટ આવે છે હમસનું એકદમ ફાઇન પેસ્ટ એ રેડી થઈ જશે. દર્શક મિત્રો, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં આપણે એડ કરી દઈશું બાફેલા ચણાની અંદર, એના પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું, એટલે એની પેસ્ટ રેડી થઈ જશે. તો આ પેસ્ટ આપણી ક્રશ કર્યા પછી આવી રીતની લાગશે, ટેક્સચર એનું આવું રહેશે. પૂરીબેન, તમે જોઈ શકો છો સરસ પેસ્ટ થઈ ગઈ છે અને આપણું હમસ રેડી છે. હવે આપણે જે ફલાફલ જે ફ્રીઝમાં રેસ્ટ કરવા માટે મૂક્યા હતા એને રેસ્ટ મળી ગયો છે ને હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ઓકે, તળવા માટે આપણે તેલ લઈ લઈએ. આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે ફલાફલને તળી લઈશું. ઓકે, ડીપ ફ્રાય કરવાના. ડીપ ફ્રાય કરવાના છે. ઓકે, પ્રોપરલી તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક આપણે જે બોલ્સ રેડી કર્યા છે ફલાફલના એ આપણે આને ડીપ ફ્રાય કરી દઈશું. પૂર્વીબેન, આપણે આને ગોલ્ડન બ્રાઉન કલરના ઓકે, તળવાના છે. ગોલ્ડન બ્રાઉન સરસ ક્રન્ચી એકદમ તળાઈ ગયા છે, તળાઈને રેડી છે. હવે આપણે એને સર્વિંગ કરીશું. સર્વિંગ આપણે આને કેવી રીતે કરવાનું છે? આપણે હમસની જોડે એને સર્વ કરીશું. પ્લેટિંગ કરી લઈએ. તો આ બધા તળાઈ ગયા છે ને હવે આપણે કરીશું એનું પ્લેટિંગ. સરસ, આપણે એને સર્વ કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે જે હમસ બનાવ્યું છે એને એમાં મૂકીશું. ઓકે, ઓથેન્ટિક આની સાથે સર્વ થતું હોય છે. આનો સ્વાદ તમને જે આપણે ટિપિકલ ગુજરાતી ચટણી કહીએ ને એવો તો બિલકુલ જ નહીં આવે, એટલે એ ધ્યાનમાં ખાસ રાખજો કે ચટણી આવી ચટણી હોય પણ કોઈક વખત કંઈક નવું પણ ટ્રાય કરવું જોઈએ. એક્ઝેક્ટલી, ઇન્ટરનેશનલ ચટણી છે આ. ઓકે, આના ઉપર આપણે ઓલિવ ઓઇલ થોડું સ્પ્રેડ કરીશું, કેમ કે ઓલિવ ઓઇલ બહુ જ લાઇટ છે અને એનો ટેસ્ટ પેલો નથી આવતો પણ એનો જે ગુણ કહેવાય ને એ બહુ વધારે સરસ હોય છે. એક્ઝેક્ટલી.
તો આપણે જે ચટણી સર્વ કરી છે એની ઉપર આપણે થોડુંક ઓલિવ ઓઇલ એડ કરીશું અને પછી એના ઉપર આપણે મરચું પાવડર છે એ સ્પ્રેડ કરીશું. ઓકે, ગાર્નિશિંગના ફાઇનલ ટચમાં આપણે એની ઉપર મરચું પણ થોડું સ્પ્રિંકલ કરીશું, મરચું પાવડર નાખીશું. આપણે ફલાફલને પણ સાથે સર્વ કરીએ. ફલાફલને એક સરસ આપણે ડિફરન્ટ રીતે હું સર્વ કરવાની ટ્રાય કરીશ કે જે એમ જોઈને લાગે કે આને ખાવા જોઈએ એમ. ઓકે, ડેફિનેટલી કોઈ પણ રેસીપી હોય જોવાથી પહેલાં ગમે છે આપણને, જોવાથી જ આપણને એમ થાય કે આ ખાઈ લઈએ. ફલાફલ પર આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ લગાડીને ટૂથપીકની મદદથી પછી આપણે એને સર્વ કરીએ છીએ. ઓકે, ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે બંસીબેન. કેમ કે જો આંખને ગમે ને તો જ આપણને ખાવું ગમતું હોય છે. ડેફિનેટલી સર્વિંગ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક પછી એક આપણે બોલ્સ આવી રીતે જ સર્વ કરી દઈશું. તો તૈયાર છે ઇજિપ્તની સરસ મજાની વાનગી ફલાફલ અને હમસ. હું આશા રાખું છું કે તમને આ રેસીપી પસંદ આવી હશે. તમે પણ ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. પૂર્વબેન, કેવી લાગી તમને સરસ મજાની આ રેસીપી? આ રેસીપી મને ખૂબ જ સરસ લાગી અને આની સ્મેલ એટલી સરસ આવી રહી છે ને કે મને લાગે છે કે આ રેસીપી ટેસ્ટમાં પણ એટલી જ સરસ હશે. ઇજિપ્તની વાતો કરી, ઇજિપ્તની રેસીપી તમે તમારા રસોડે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ રેસીપી. થેન્ક યુ સો મચ અમારા વ્યુઅર્સને આટલી સરસ રેસીપી શેર કરવા માટે. થેન્ક યુ મને આવો સરસ મોકો આપવા માટે. તો દર્શક મિત્રો, બંસરીબેને સરસ મજાની ઇજિપ્તની રેસીપી બનાવી ફલાફલ અને તાહીની પેસ્ટ સાથે સર્વ કરી છે, જેની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. દર્શક મિત્રો, આ રેસીપી ઇજિપ્તની યાદ કરાવી અને ઇજિપ્તની પારંપરિક રેસીપી છે જે તમે તમારા ઘરે પણ ટ્રાય કરજો. અને જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપીઝ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમારી ટીમ તમારા રસોડે આવી પહોંચશે અને બનાવીશું જ આવી જ સરસ મજાની રેસીપી અને કરીશું ઘણી બધી વાત છે. તો ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપજો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. અને બંસીબેન, તમારું અગેન થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. અને તમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે આવી સરસ મજાની ચેનલ અને ઝાયકો પર મારી રેસીપી મને શેર કરવાનો મોકો આપ્યો એના માટે. થેન્ક યુ સો મચ. ચલો, તો મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. આવજો.